બનાસકાંઠાના ધાનેરા ખાતે તાલુકા કક્ષાનું ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકી વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ભાજપ ઉમેદવાર રેખાબેનની હાજરીમાં ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। ભાજપના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં અબકી બાર 400 પારના મક્કમ નિર્ણયને ભાર મૂકવામાં આવ્યો હતો। અનેક રાજકીય આગેવાનો કેન્દ્રમાં ત્રીજી વાર બનવા જઈ રહેલી મોદી સરકારના હાથ મજબૂત કરવા બનાસકાંઠાનું કમલ દિલ્હી મોકલવાનું આહવાન કરવામાં આવ્યું છે। ત્યારે નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો। મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, બધા સમાજને સાથે લઈને આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે। દરેકે દરેકનું ભલું થાય, બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એવા વિકાસના કામો મારે કરવાના છે। આપણે ગૌરવ થાય એવા કામો મારે કરવાના છે અને આપણા બનાસકાંઠાને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે। આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એમના માટે નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ અંતર્ગતની કેન્દ્ર સરકારની યોજનાઓ મારે બનાસની ધરતી પર લાવી છે। એના ભાગરૂપે અત્યારે ધાનેરામાં પણ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। એમાં અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર બેન રેખાબેન, અમારા પ્રભારી રાજુભાઈ, અમારા રાજ્યસભાના સાંસદ આદરણીય દિનેશભાઈ નાવડિયા, ભાઈ પંકજ મહેતા, ભાઈ રાણાભાઈ દેસાઈ, બધા જ સ્થાનિક આગેવાનો અને જેની જવાબદારી પછી એવા બધા જ આગેવાનોને સ્થાનિક કાર્યકર્તાઓના માધ્યમથી આજે મિત્રો શરૂ કર્યું। લોકોનો જે પ્રેમ, ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ જે છે તે જોતા મિત્રો એવું લાગે છે